કમોસમી વરસાદના કારણે ખેતી પાકને નુકસાન થયું છે ત્યારે હવે ખેડૂતો પેકેજ તથા દેવું માફ કરવાની માંગ કરી રહ્યા છે। હજુ સુધી સરકારે કોઈ નિર્ણય ન કરતા હવે ખેડૂતો મતદાનના બહિષ્કાર તથા રાજકીય પક્ષોને ગામમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવા મજબૂર બન્યા છે। જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ખડપીપળી ગામના ખેડૂતોએ તાત્કાલિક ખેડૂતોનું દેવું માફ કરવાની માંગ કરી છે। જો સરકાર આ અંગે ગંભીરતાથી યુદ્ધના ધોરણે નહીં વિચારે તો આગામી કોઈપણ ચૂંટણીમાં રાજકીય પક્ષને પ્રચાર માટે ગામમાં ઘૂસવા દેશું નહીં અને ગામમાં તમામ ખેડૂતો મતદાનથી વંચિત રહી મતદાનનો બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે। અમે જો તમને તત્કાલ સહાય આપવામાં નહીં આવે, દેણું માફ નહીં કરવામાં આવે તો અમે એકેય રાજકીય પક્ષોને ઘૂસવા દેવું નહીં ગામમાં। અમે આજે પાણી મૂકીને સંકલ્પ કરીએ છીએ। હવે સરકારને અમારે ખાલી એટલી જ વિનંતી કરવાની છે, હાથ જોડીને કરી કે ભાઈ તમે અત્યારે આ ખેડૂતો સામું જુઓ, અત્યારે ખેડૂતની પરિસ્થિતિ શું છે આમ તમે જુઓ, આમ તો જુઓ તમે, કપડા ફાટી ગયા થયું, કપડા લેવાની જગ્યા નથી રહી, પૈસા નથી રહ્યા। એટલે મારે હું સરકારને નમ્ર વિનંતી કરું કે માય બાપ તરીકે સરકાર જોવો તમે તો ખેડૂત સામે જોવો, કે ઉદ્યોગપતિ સામે તો તમે બહુ જોયું।